સાવલી તાલુકાના ઉદલપુર રોડ પર પરથમપુરા ગામ પાસે આવેલી કરરડ નદી અને શિહોરા ગામ પાસેની મેશ્રી નદી પર નિર્માણ થયેલ બ્રિજની કામગીરીની ગુણવત્તા બાબતે આજે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી હતી રજૂઆત, જે બાબતે મીડિયા સમક્ષ કેબિન મંત્રી અને સરકારના મુખ્ય પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પણ આપી હતી પ્રતિક્રિયા. અને રજૂઆત બાદ સફાળું જાગેલું વહીવટીતંત્ર એ પુલ પર દેખાઈ રહેલા તળિયાના સળિયા અને ખાડાઓ પૂરવા માટે ઢાંકપીછોડો કરવા પૂરતું હાલ ડામરની કામગીરીનો યુદ્ધના ધોરણે આરંભ કરાયો છે. પણ આ ઢાંકપીછોડો કોના કહેવાથી અને કઈ એજન્સી કરાવી રહી છે તે બોલવા સ્થળ પરના કોઈ કર્મચારી તૈયાર નથી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે, જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે. ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી. આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે. કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે એવું મુખ્યમંત્રી કહ્યું છે. હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે. પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે. ત્યારે આવું કંઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે. આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે. હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી. એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવશે. ભૂતકાળમાં